24 તારીખે આદિવાસીઓનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે। આ માટે દેશના ખૂણે ખૂણેથી 1 લાખ લોકો ભેગા થઈ અને એક આવેદનપત્રમાં હસ્તાક્ષર કરવાના છે, જે ચૈત્ર વસાવાને જોડાવામાં કામ આવશે। હવે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે દેશના આદિવાસી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પહેલી સાઇન કરી દીધી છે। હવે ચૈત્ર વસાવાની બહાર આવતા કોઈ નહીં રોકી શકે। મિત્રો, શું છે પૂરેપૂરી ઘટના? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। મિત્રો, નર્મદા જિલ્લાના આદિવાસી સમાજમાં હાલ રાજકીય હલચલ ખૂબ જ તેજ બની ગઈ છે, જેનું મુખ્ય કારણ ડેડિયાપાડાના લોકપ્રિય આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય ચૈત્ર વસાવાના સમર્થનમાં કરવામાં આવી રહેલું મોટું શક્તિ પ્રદર્શન છે। આ કાર્યક્રમ જે મૂળભૂત રીતે 24 જુલાઈના રોજ નક્કી કરવામાં આવ્યો હતો, તે હવે 24 જુલાઈના રોજ યોજાવા જઈ રહ્યો છે। આ આયોજનનો મુખ્ય હેતુ નર્મદા જિલ્લામાં તે આશરે 1 લાખ લોકોના હસ્તાક્ષર એકત્રિત કરવાનો છે। આ હસ્તાક્ષર ઝુંબેશ દ્વારા લોકો ચૈત્ર વસાવા પ્રત્યે પોતાનું સમર્થન દર્શાવશે અને સાથે મળીને રાષ્ટ્રપતિ, ગુજરાતના રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીને એક સત્તાવાર આવેદનપત્ર સોંપવામાં આવશે। આ આવેદનપત્રમાં તેમની નિર્દોષતા સાબિત કરવાની અને તેમને સમાન સાથે મુક્ત કરવાની માંગ કરવામાં આવશે। આમ આદમી પાર્ટીના સંગઠન સચિવ નિરંજન વસાવાએ આ સમગ્ર અભિયાન અંગે સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ સામાન્ય રાજકીય સભા નથી, પરંતુ આદિવાસી સમાજના હકની લડાઈ છે। લોકશાહીના માધ્યમથી દેશના સર્વોચ્ચ બંધારણ હોદ્દાઓ સુધી પહોંચાડવાનો એક પ્રયાસ છે। ચૈત્ર વસાવાએ તેમના રાજકીય કાર્યકાળ દરમિયાન સતત વન અધિકાર અધિનિયમ, મનરેગા મંજૂરી, ભૂમિ અધિગ્રહણ તેમજ આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધાઓ માટે અવાજ ઉઠાવ્યો છે। તેમના પર થયેલી કાયદેકીય કાર્યવાહી અને ત્યારબાદ મળેલી 7 વર્ષની સજાને કારણે તેમની વિધાનસભા સદસ્યતા રદ કરવામાં આવી છે, જેને તેમના સમર્થકો રાજકીય પ્રતિશોધ પ્રત્યે ખૂબ જ ધ્યાનથી જુએ છે। ચૈત્ર વસાવાની વધતી જતી લોકપ્રિયતાને ખાસ કરીને 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમની ભવ્ય જીત બાદ તેઓ માત્ર ડેડિયાપાડાના જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના આદિવાસી યુવાનો માટે એક પ્રેરણારૂપ નેતા બનીને ઉભર્યા છે। સ્થાનિક સ્તરે થયેલા વિવિધ વિકાસ કાર્યો, ભ્રષ્ટાચાર વિરુદ્ધના અવાજ અને પાયાના મુદ્દાઓને વણી લેવાની તેમની શૈલીને કારણે તેઓ સત્તાધારી પક્ષ માટે પડકારરૂપ માનવામાં આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીનો દાવો છે કે તેમને આદિવાસીઓના મુદ્દાઓ ઉઠાવવાની સજા મળી રહી છે અને તેમને ખોટા કેસમાં ફસાવીને આદિવાસી સમાજના અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। જોકે આ દાવાઓ સામે કાયદેકીય અને રાજકીય સ્તરે વિરોધ પક્ષના મંતવ્યો અલગ અલગ છે। 24 જુલાઈના કાર્યક્રમમાં ગામડે ગામડેથી લોકોની ભાગીદારી જોવા મળી રહી છે, જેમાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને વડીલો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે। આ આંદોલન માત્ર એક વ્યક્તિને મુક્ત કરવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે જળ, જંગલ અને જમીનના અધિકારો માટે આદિવાસી સમાજના ગર્વ અને તેમની સત્તાની લડાઈનું પ્રતીક બની ગયું છે। નિરંજન વસાવાએ ખાતરી આપી છે કે આખું આયોજન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક રીતે થશે। અંતમાં આદિવાસી અસ્મિતાને ન્યાયની માંગ સાથેનું આ શક્તિ પ્રદર્શન ગુજરાતના રાજકારણમાં આગામી સમયમાં કેવી અસર પાડે છે તે જોવાનું રસપ્રદ રહેશે, કારણ કે લોકો માને છે કે જ્યાં સુધી ન્યાય મળે ત્યાં સુધી આ આંદોલન વધુ વ્યાપક સ્વરૂપ ધારણ કરી શકે છે। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો। ધન્યવાદ।